નર્મદા જિલ્લામાં ચૈત્ર માસની ઉત્તરવાહિની પરિક્રમા પૂર્વે બોટોની તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવી। નર્મદા જિલ્લામાં દર વર્ષે ચૈત્ર માસ દરમિયાન યોજાતી ઉત્તરવાહિની પરિક્રમામાં દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ ઉમટી પડતા હોય છે। તે દરમિયાન પરિક્રમાવાસીઓને નદી પાર કરાવવા માટે નાવડી સેવા અને બીજી તરફ સેતુની વ્યવસ્થા કરાવવામાં આવતી હોય છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેગણ ઘાટથી સામે કિનારે જવા માટે ઉપયોગમાં લેવાતી બોટોની તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવી હતી। બોટો કયા પ્રકારની છે, તેની રચના કેવી છે, સુરક્ષાની શું ખાસિયતો છે, તેની વિગતવાર તપાસ કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા બોટોની કામગીરી, ક્ષમતા તેમજ સુરક્ષા વ્યવસ્થાઓની ચકાસણી કરીને પરિક્રમાવાસીઓને સલામત રીતે અવરજવર કરવાનું મળી રહે તેની ખાતરી કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, નર્મદા। પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર। પાંચમી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન। પાંચ પેઢીનું આ સાથ સદાય અમર રહેશે। પાંચ પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ। ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના પાંચમા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે। પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન। તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે। તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ।